આ એ દરવાજો છે જેણે અનેક જિંદગીઓને જીવવા જેવી બનાવી છે. કેટલી અધૂરી અને અધકચરી જિંદગીઓને જાણે ભરપૂર બનાવી છે. આ છે મંથન સંસ્થા. અંધ હોય કે અપંગ હોય, મૂકબધિર હોય કે મંદબુદ્ધિ હોય, તેવી તમામ દીકરીઓને સાચવતી, ભણાવતી અને જીવાડતી આ કદાચ ગુજરાતની જ નહીં, ભારતની એકમાત્ર સંસ્થા છે. આ દરવાજાની અંદર આવી બાળકીઓને રોજ સુખનો સૂરજ ઉગે છે. નમસ્કાર મિત્રો, વાત સેવાનીના આ 7મા એપિસોડમાં ચાલો આજે આપણે આ સંસ્થાના આંગણે માનવતાનું જે મહાન કામ થઈ રહ્યું છે તેના દર્શન કરીએ. પહેલી નજરે જોતા આ કોઈ સંસ્થા લાગે જ નહીં. ચારે કોર હરિયાળી અને વૃક્ષો એટલા બધા છે કે આ સંસ્થા સેવા ભાવનાનું વૃંદાવન લાગે છે. અહીં જેટલી ચોખ્ખાઈ અને સ્વચ્છતા છે તેટલા જ શુદ્ધ ભાવથી અહીં જન્મજાત દુઃખી થયેલી દીકરીઓનું પાલન પોષણ કરીને એને નવું જીવન આપવામાં આવે છે. 1991ની સાલમાં આ સંસ્થાની શરૂઆત થઈ. નાની કડી ગામના એક શિક્ષિકા નીરુ દીદી રાવલ એટલે કે નિર્મળાબેને કોઈ અપંગ કન્યાની દયની હાલત જોઈ અને તેણે લાગ્યું કે અંધ, અપંગ, બહેરી, મૂંગી અને મંદ બુદ્ધિની બાળાઓ માટે જીવવા જેવી દુનિયાનું નિર્માણ કરવું છે. તેમના આ વિચારને સાથ મળ્યો અમદાવાદના સેવાભાવી ઉદ્યોગપતિ ગિરીશભાઈ પટેલનો. આ સંસ્થાની બાળાઓ એને ગિરીશ મામા કહીને બોલાવે છે. મંથન સંસ્થાની અમે શરૂઆત 91માં કરી અને એક દીકરીની વેદનામાંથી આ સંસ્થાની શરૂઆત થઈ. ધીમે ધીમે 300-350 દીકરીઓ અમારા કેમ્પસમાં હતી. આખા ગુજરાતમાંથી આવતી હતી અને એ લોકોને એજ્યુકેશન અને જમવાનું બધું સંસ્થા જ પૂરું પાડતી હતી. કોઈની કોઈ ફી નથી. ધીમે ધીમે પોલિયો ક્યોર થયો એટલે અમે મનબુદ્ધિની દીકરીઓને ચાન્સ આપ્યો. નીરુ દીદી અને ગિરીશ મામાના આ સહિયારા પ્રયાસથી એવું પરિણામ આવ્યું છે કે આ સંસ્થા અંધ, અપંગ, અનાથ અને મંદ બુદ્ધિની બાળાઓ કે જેને જીવવું પણ મુશ્કેલ હોય તેવી અનેક બાળાઓને શિક્ષણ અને સ્વમાન આપીને પોતાના પગે ઊભી કરી દીધી છે. એટલું જ નહીં, આ બાળાઓ આજે દેશ વિદેશમાં પણ પહોંચીને પોતાની આવડતનો ડંકો વગાડી ચૂકી છે. જે સમયે અપંગ, અનાથ અને મંદ બુદ્ધિની બાળાઓને સમાજ શ્રાપ માનતો હતો, તે સમયે આવી બાળાઓનું જીવતર સુધારવા 3 ઝૂંપડા બાંધીને નીરુ દીદી અને ગિરીશભાઈએ આ સંસ્થાની શરૂઆત કરી હતી. મંથનનો જન્મ 1991માં થયો. એક વિકલાંગ દીકરીની વેદનામાંથી આનો જન્મ થયો. સૌથી પહેલાં હું અમદાવાદ હાયર સેકન્ડરી સ્કૂલમાં ટીચર હતી, પણ મારા મનમાં હંમેશા એમ રહ્યા કરતું હતું કે જે આપણે જન્મ લીધો એમાં સમાને આપણે આપ્યું. એટલે વિચાર કરતાં મને એમ થયું કે હું વિકલાંગ બાળકો માટે કામ કરું. તો સૌથી પહેલાં મેં નાની કડીમાં છોકરાઓ માટે સંસ્થાની શરૂઆત કરી હતી. ત્યારે પોલિયો બહુ હતો. પછી એક દીકરીની વેદનામાંથી મંથનનો જન્મ થયો. આ સંસ્થામાં જ આવી દીકરીઓ માટે ધોરણ 1 થી 10 સુધીની શાળાઓ ચાલે છે. પોલિયો નાબૂદ થતાં સંસ્થામાં આજે હવે અંધ, અનાથ અને મંદબુદ્ધિની બાળાઓને પણ એડમિશન આપીને તેઓને વિનામૂલ્ય શિક્ષણ અને આશરો આપવામાં આવે છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં હાજીપુર ગામમાં આવેલી આ સંસ્થા જન્મજાત દુઃખી દીકરીઓ માટે સુખનું સરનામું બની ગઈ છે. ખાસ તો અહીં જુદી જુદી સમસ્યાઓ ધરાવતી બાળાઓ માટે અલગ અલગ સ્કૂલ અને હોસ્ટેલ બનાવવામાં આવ્યા છે. આ હોસ્ટેલમાં તેઓ માટે બધી જ જીવન જરૂરી સગવડો રાખવામાં આવી છે. આ જે બિલ્ડિંગ દેખાય છે તે મંદ બુદ્ધિ ધરાવતી દીકરીઓની હોસ્ટેલ છે. અહીં તેઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે ખાસ ધ્યાન રાખવામાં આવે છે. સૂતી વખતે કે ચાલતા નીચે ન પડી જાય તે માટે આખી બિલ્ડિંગને જાળીથી પેક કરી લેવામાં આવી છે. આ જે શાળા છે તેમાં 1 થી 10 ધોરણ સુધીનો અભ્યાસ થાય છે અને આગળના અભ્યાસ માટે દરરોજ સંસ્થાની જ બસમાં બાળાઓને હાઈસ્કૂલ અને કોલેજ માટે કલોલ લઈ જવામાં આવે છે. સાંજે અભ્યાસ પૂરો થાય એટલે બાળાઓને સંસ્થામાં પરત લાવવામાં આવે છે. આ સંસ્થામાં શિક્ષણની સાથોસાથ કમ્પ્યુટર, લાઇબ્રેરી અને તબીબી સારવાર જેવી બધી જ સુવિધાઓ ઊભી કરાઈ છે. તેમજ તમામ બાળાઓનું 3 ટાઈમનું ભોજન પણ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવે છે. પીવા માટે સારું પાણી મળી રહે તે માટે સંસ્થાએ પોતે જ એક મિનરલ વોટર પ્લાન્ટ ઊભો કર્યો છે અને જેટલું પણ વપરાયેલું પાણી હોય તેને શુદ્ધ કરવા માટે શુદ્ધિકરણ પ્લાન્ટ પણ એક બનાવવામાં આવ્યો છે. આ શુદ્ધ થયેલું પાણી વૃક્ષો અને અન્ય વપરાશમાં લેવામાં આવે છે. સંસ્થા દ્વારા બાળાઓમાં કૌશલ્ય વધે તે હેતુસર સીવણ અને ભરત ગૂંથણ સહિતના કાર્યક્રમો ચલાવવામાં આવે છે. જેમાં આ રીતે સરસ મજાના આ બધા જ આર્ટિકલ જે દેખાય છે તે આ બાળાઓએ તૈયાર કર્યા છે. અહીં જે આ ભવન દેખાય છે તેમાં સ્પેશિયલ ચાઇલ્ડ કે જેને સીપી, ઓટિઝમ હોય કે માનસિક વિકલાંગ હોય
એવા બાળકો માટે ખાસ થેરાપી આપવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ આખું ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ છે. અમારે ત્યાં અહીંયા 65 બાળકો છે, જેમાં ઓટિઝમ છે, ડાઉન સિન્ડ્રોમ છે, સીપી ચાઇલ્ડ છે, સ્પાસ્ટિક સીપી છે, એથોરાઇડ સીપી છે. પછી એમાં બાળકો કે જેમાં માઇલ્ડ, મોડરેટ, સિવિયર એવા 3 પોર્શનમાં હોય છે. માઇલ્ડ એટલે કે નોર્મલ આપણે ઓન કમાન્ડ કહીએ, એમની ડેલી એક્ટિવિટી કહી શકે છે. અને મોડરેટમાં કે આપણને એમાં થોડા ટીચ કરવા પડશે, લાઈક કે વોશરૂમ એક્ટિવિટી છે, બાથિંગ કરવું છે, એમને જમવાનું બધું એક્ટિવિટી એમને ટીચ કરવા મળશે. સિવિયર એટલે જો કંઈ કરતા જ નથી, કે જો ટોટલી બેસી રહે છે, કાં તો કોઈ સુવાની પોઝિશનમાં હોય છે, કાં તો બહુ એગ્રેસિવ હોય છે, કોઈને મારવું હોય છે, તો અમે એને ટ્રીટ કરવામાં આવે છે. આ બધા મશીનરીઓ છે. અને પછી આ બધા ઓક્યુપેશન મશીન છે કે જેમાં આપણે એમનો યુઝફુલ થાય એ કરીએ છીએ, અને એનાથી એમનો ડેવલપમેન્ટ ગ્રોથ જોવા મળે છે. એમનો મેન્ટલી બી હેપીનેસ મળે છે. પછી પ્લસ એમનો જે રૂટીન એક્ટિવિટી છે, સોશિયલી અકોમોડેશન કેવી રીતે કરવું, ફેમિલી જોડે, ગેસ્ટ જોડે, એ બધી એક્ટિવિટી અહીંયા કરવામાં આવે છે. એટલું જ નહીં, પણ આજુબાજુના 15 કિલોમીટર સુધીના વિસ્તારમાંથી આવા બાળકોને અહીં આવવું હોય તો તેના માટે વિનામૂલ્યે વાહનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. અને થેરાપી બાદ તેઓને પોતાના ઘરે પરત પણ મૂકી આપવામાં આવે છે. આ સેવા દરરોજ ચાલ્યા કરે છે. બાળાઓના વિકાસ માટે નીરુદીદી અને ગિરીશ મામાએ એવી નાની નાની બાબતોનું ધ્યાન રાખ્યું છે કે જેની કલ્પના પણ ન થઈ શકે. શરૂઆતના સમયમાં બાળાઓ માટે સારું દૂધ નહોતું મળતું, તો સંસ્થાએ પોતે જ અહીં એક ગૌશાળા વિકસાવી દીધી, જેમાં આજે 35 જેટલી દેશી ગાયો છે. અને બધું જ દૂધ, ઘી, છાશ વેચવાને બદલે આ બાળાઓને આપી દેવામાં આવે છે. આ ઉપરાંત આ જે રળિયામણું સ્થળ છે તે કોઈ રિસોર્ટ નથી, પણ સંસ્થાએ બનાવેલું નારી કેન્દ્ર છે. નિવૃત્ત જીવન ગાળતી બહેનો અહીં આવીને વિનામૂલ્યે રહી શકે છે અને પોતાની આવડત કે કૌશલ્યથી સંસ્થામાં બાળાઓને મદદરૂપ પણ થઈ શકે છે. દિવ્યાંગ અને મંદ બુદ્ધિની બાળાઓને આપવામાં આવતા લાગણી અને પ્રેમથી કેવું ઉજળું પરિણામ મળે છે તેનો દાખલો આપણે ગિરીશ મામા પાસેથી જ સાંભળીએ. અને એમાં ખાસ એક મનબુદ્ધિ દીકરીને તમને હું એ કહું, એની મમ્મી 6 વર્ષની હતી ત્યારે દીકરીને મૂકી ગયા હતા, અને એની મમ્મીને સાસરેથી કાઢી મૂકી હતી કે તારે પેટ આવું ગોંડું આવ્યું, એટલે માવતરે રહેતી હતી. એ દીકરીને હું એના વિભાગમાં જ્યારે જાઉં ત્યારે આજુબાજુ ડાફોળિયા મારીને પથ્થર પકડે કે જે વસ્તુ હાથમાં આવે અને વસ્તુ મને મારે. 2-3 વખત એવું થયું. એટલે પછી મને થયું કે આને કંઈક ડેવલપ કરવા માટે કંઈક વિચારવું પડશે. એટલે નાનો બોલ લાવીને આપ્યો એને હાથમાં. એટલે હું જ્યારે જાઉં ત્યારે મને બોલ મારે. પછી ધીમે ધીમે મોટો બોલ આપ્યો, અને પછી થયું કે આને આપણે વોલીબોલમાં, એટલે અમે કોચ રાખ્યો પછી તો, અને વોલીબોલમાં ટ્રેન કરી, અને એટલી બધી ટ્રેન થઈ, અને એની જે માનસિક કહેવાય ને એ ગાંઠ પણ ઓછું થતું ગયું, અને તાલુકા લેવલે, જિલ્લા લેવલે જીતીને આવી. આવા પ્રકારના બાળકોનું જ હોય કોમ્પિટિશન. અને ગુજરાત ગવર્મેન્ટે એને લોસ એન્જલસ અમેરિકા રમવા મોકલી હતી, અને ત્યાંથી જીતીને આવી. અને ગવર્મેન્ટે એને 1 લાખનો ચેક આપ્યો. અને એના પપ્પાને ખબર પડી, એટલે એના પપ્પા પાછા આ દીકરીની મમ્મીને પાછા તેડી ગયા. ભલે પૈસાની લાલચ છે, પણ પાછું એનું ઘર બંધાઈ ગયું. કહેવાય ને, આ દીકરીના હિસાબે ઘર તૂટ્યું હતું, પાછું આ દીકરીના હિસાબે બંધાઈ ગયું. એટલે આપણે એવું કંઈક ભાઈ મંદબુદ્ધિના બાળકોને જેટલો પ્રેમ આપો, અને કઈ રીતે એનું ડેવલપમેન્ટ થાય, અથવા તો કઈ રીતે એનું માનસિક સુધારો થાય, એ પ્રમાણે અમે એને પગલાં લઈએ છીએ. મિત્રો, આ સંસ્થામાં આવી તો ડગલે ને પગલે અનેક કથાઓ ભરી પડી છે. નીરુદીદી અને ગિરીશ મામા પોતાની સગી દીકરીઓની જેમ જ આ બાળાઓની કાળજી લે છે. એને પરિણામે આજે આ સંસ્થા ગુજરાત જ નહીં, ભારતભરમાં માનવતાનું શ્રેષ્ઠ મંદિર બની ચૂકી છે. દીકરીને જરૂરિયાત લગ્ન થાય તો અમે એને યથાશક્તિ કંઈ આપીએ છીએ. એ બી આપવાવાળા બી અમને કોઈને કોઈ મળી જાય છે. અમે આપતા નથી. અમારા ગિરીશભાઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, એટલે એમનો વધારે સહયોગ. હું પણ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ હતી, એટલે મને પેન્શન મળે છે. અમારો રોટલો કોઈના ઉપર છે નહીં. ક્યારેય સંસ્થાનું અમે ખાધું નથી, અને હવે તો સમય પાકવા આવ્યો છે, એટલે ભગવાન ક્યારેય અન્ન ના ખવડાવે એવી આશા સાથે અમારા મંથનના પાર વિનાના પારેવા આકાશમાં ઉડે એવા અમારા સપનો છે. મિત્રો, વાત સેવાની ચેનલમાં અમારી ટીમ ખૂબ જ મહેનત કરીને ગુજરાતભરમાંથી આવા અદ્ભુત સેવાના ધામોને શોધીને
તેની સેવા ભાવના તમારી સમક્ષ લઈ આવે છે. તમે આ વિડીયોને લાઈક કરો અને આ ઉપયોગી ચેનલને સબસ્ક્રાઈબ કરો એવી વિનંતી છે.